નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમે અત્યાર સુધી ભાગ્યના આધારે બેસી રહ્યા હોય તો હવે જાગી જવાનો સમય આવી ગયો છે, કારણ કે આગામી 14 જુલાઈ અને મંગળવારના દિવસે જ્યેષ્ઠ મહિનાની પવિત્ર અમાસનો એવો મહાસંયોગ બની રહ્યો છે જે તમારી કિસ્મતને જડમૂળથી બદલી શકે છે। આ કોઈ સામાન્ય દિવસ નથી, પરંતુ આખા વર્ષની સૌથી શક્તિશાળી તિથિ છે। શાસ્ત્રોમાં આ દિવસને એટલો પવિત્ર માનવામાં આવ્યો છે કે જેનું મહત્વ જાણીને તમે પણ દંગ રહી જશો। આવો દિવ્ય સંયોગ આખા વર્ષ માત્ર એક જ વાર આવે છે, અને જો આ દિવસે તમે અજાણતા પણ આ એક ભૂલ કરી અથવા આ એક ઉપાય ચૂકી ગયા તો મોટું નુકસાન થઈ શકે છે। જે વ્યક્તિ આ પાવન દિવસે ભગવાન સૂર્યનારાયણની સાચા હૃદયથી ઉપાસના કરે છે અને પાણીના લોટામાં માત્ર આ એક ચમત્કારિક વસ્તુ નાખીને સૂર્યને અર્પણ કરી દે છે, તેના જીવનમાં ક્યારેય ભૌતિક સુખ સુવિધાઓ, ધન કે વૈભવની કમી રહેતી નથી। ભગવાન શ્રી સૂર્યનારાયણની અસીમ કૃપાથી તમારા વર્ષો જૂના અધૂરા મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા જીવનના તમામ કષ્ટો, પિતૃદોષો કે મંગળ દોષની પરેશાનીઓમાંથી તમને કાયમી મુક્તિ મળશે। મિત્રો, યાદ રાખજો કે આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની એવી દિવ્ય કૃપા ઉતરે છે કે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો એવો ધોધ વહે છે કે જેને તમે સંભાળી પણ નહીં શકો। આપણા હિન્દુ ધર્મમાં જેને સાક્ષાત ઈશ્વરની વાણી કહેવાય છે, તેવા ચારેય વેદોમાં સૂર્યદેવના પ્રચંડ તેજનું વર્ણન છે। યજુર્વેદ સાક્ષી છે કે આ સમગ્ર બ્રહ્માંડનું સંચાલન ભગવાન સૂર્યની શક્તિથી થાય છે। અથર્વવેદમાં તો સૂર્યદેવને હૃદયની નબળાઈ અને માનસિક રોગોને જડમૂળથી નાબૂદ કરનાર દેવ ગણાવ્યા છે। સૂર્ય પુરાણ મુજબ સૂર્ય જ આ સૃષ્ટિના આત્મા અને બ્રહ્મ છે। તેમનાથી જ આ જગત જન્મે છે અને તેમનામાં જ લય પામે છે। તેથી દરેક વ્યક્તિએ રોજે સૂર્યને જળ ચડાવવું જોઈએ। પણ જો તમે અત્યાર સુધી આ નથી કર્યું તો આ મંગળવારી જ્યેષ્ઠી અમાસમાં અવસર હાથથી જવા ન દેતા। આજના ખાસ વિડીયોમાં અમે તમને તે ચમત્કારી વસ્તુ વિશે જણાવવાના છીએ જે જળમાં નાખતા જ તમારું ભાગ્ય ચમકી ઉઠશે। આ વિડીયોમાં જણાવેલા ઉપાયો ખાસ કરીને આ જ તિથિ માટે બનેલા છે, એટલા માટે આ વિડીયો તમારા અને તમારા આખા પરિવારના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે। આ વિડીયોને અંત સુધી પૂરેપૂરો જોજો અને તમારા દરેક સ્નેહીજનો સાથે અત્યારે જ શેર કરો, કારણ કે આવું જ્ઞાન વહેંચવાથી પુણ્ય મળે। જો તમે પણ ઈચ્છતા હોય કે ભગવાન સૂર્યનારાયણનું દિવ્ય તેજ તમારા જીવનના તમામ અંધકારને મિટાવી દે, તો હમણાં જ કમેન્ટ બોક્સમાં આ ખાસ પ્રાર્થના લખો, હે સૂર્ય દેવતા, તમારા દિવ્ય તેજની જેમ અમારા પર તમારા આશીર્વાદ બનાવી રાખજો। વિડીયોને એક લાઇક જરૂર આપજો અને જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તો ચાલો સમય બગાડ્યા વગર જાણીએ કે એ ચમત્કારી ઉપાય, પરંતુ તેજસ્વી સૂર્યદેવના ગુણોનું વર્ણન કોઈ એક મુખથી નથી કરી શકાતું। શાસ્ત્રો અનુસાર જો કોઈ વ્યક્તિના જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારના પરિવર્તનોનું કારણ હોય તો તે છે સૂર્યદેવ, કારણ કે સૂર્યદેવ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે। જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં નિયમ બનાવીને રોજે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા અર્ચના કરે છે અને તેમને જળ અર્પણ કરે છે તો તેના જીવનના તમામ દુઃખો દૂર થઈ જાય છે। તેમજ શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે અને તેમને ખોટી રીતે જળ ચડાવે છે તે વ્યક્તિ ઘોર પાપનો ભાગીદાર બને છે અને એવા લોકો પર ભગવાન શ્રી સૂર્યદેવ અત્યંત ક્રોધિત થઈ જાય છે, જેના કારણે તેને પોતાના જીવનકાળમાં અનેક મુશ્કેલીઓ અને તકલીફોનો સામનો કરવો પડી શકે છે। તેથી તમારે ભગવાન શ્રી સૂર્યદેવને જળ ચડાવવાના નિયમો વિશે જાણવું જોઈએ। શાસ્ત્રોમાં ભગવાન શ્રી સૂર્યદેવને સ્વયં નારાયણનો અંશ કહેવામાં આવ્યા છે। તેથી આ માસની તિથિ ખૂબ જ ખાસ છે, કારણ કે તે આ દિવસ અમાસનો પવિત્ર દિવસ છે અને જેમ આપણે બધા જાણીએ છીએ કે અમાસ એ સ્વયં ભગવાન શ્રી સૂર્યનારાયણનો દિવસ છે। આ કારણે આ દિવસનું મહત્વ અનેક ગણું વધી જાય છે। ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજાનું મહત્વ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ પોતાના ઉપદેશોમાં અનેકવાર જણાવ્યું છે। એક પ્રસિદ્ધ પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સાંબ પોતાના કેટલાક ખોટા કર્મોના કારણે ગંભીર શ્રાપનો ભાગીદાર બન્યો। આ શ્રાપ સ્વયં શ્રી કૃષ્ણને તેણે આપ્યો હતો। આ શ્રાપની અસરથી સાંબના શરીરમાં કુષ્ઠ રોગ થયો હતો। પીડા અને પશ્ચાતાપથી ગ્રસ્ત થઈને જ્યારે સાંબે પોતાના પિતા કૃષ્ણને આ રોગના નિવારણનો ઉપાય પૂછ્યો, ત્યારે કૃષ્ણએ તેને ભગવાન સૂર્યની આરાધના કરવાનો નિર્દેશ આપ્યો। તેમણે સાંબને કહ્યું કે તેઓ ભગવાન સૂર્યના ભવ્ય મંદિરોનું નિર્માણ કરે, રોજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરે અને શ્રદ્ધાભાવથી તેમની પૂજા કરે।
જ્યારે સાંભે આ બધું પૂર્ણ નિષ્ઠાથી કરવાનું શરૂ કર્યું ત્યારે ધીમે ધીમે તેના શરીરમાંથી કુષ્ઠ રોગ નાબૂદ થયો અને તે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. ત્યારથી આ માન્યતા છે કે ભગવાન સૂર્યની પૂજા ખાસ કરીને ત્વચા રોગો અને નબળાઈ માટે અત્યંત અસરકારક છે. આજનું વિજ્ઞાન પણ આ હકીકતને સ્વીકારે છે કે જ્યારે સૂર્યની પ્રથમ કિરણો આપણા શરીરને સ્પર્શે છે ત્યારે તેમાં રહેલી જીવનદાયીની ઉર્જા આપણા શરીરમાં પ્રવેશીને અનેક સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરે છે. માત્ર એટલું જ નહીં, સૂર્યની કિરણોથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. ખાસ કરીને ત્વચાના રોગોથી પીડાતા લોકો માટે સૂર્યની પ્રભાતની કિરણો અત્યંત લાભદાયી ગણાય છે. કારણ કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ સમગ્ર સંસારમાં સૂર્ય જ એકમાત્ર પ્રાકૃતિક સ્ત્રોત છે જે વિટામિન ડી ઉત્સર્જન કરે છે. જે વ્યક્તિ પર રોજે ભગવાન સૂર્યના કિરણો પડે છે તેના શરીરમાં અદ્ભુત ઉર્જાનો સંચાર થવા લાગે છે અને એવા વ્યક્તિ જીવનમાં હંમેશા બધા રોગોથી મુક્ત રહે છે. જ્યારે જે લોકો શ્રી સૂર્યનારાયણનું અપમાન કરે છે, તેમની મજાક ઉડાવે છે, તો શાસ્ત્રોમાં લખ્યું છે કે એવા લોકો જીવતે જીવત ઘોર નરક ભોગવે છે. તો ચાલો આપણે એક એક કરીને જાણીએ કે આપણે ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા કઈ રીતે કરવી જોઈએ અને કઈ ભૂલો કરવાથી આપણે હંમેશા બચવું જોઈએ. અથર્વવેદ અનુસાર જે વ્યક્તિ ભગવાન શ્રી સૂર્યનારાયણ તરફ મોઢું કરીને શૌચ કરે છે તે વ્યક્તિ પડછાયામાં પણ માફીને લાયક નથી. તેથી આવી ભૂલ કરવાથી ત્યારે હંમેશા તમારે બચવું જોઈએ. તેમજ સોળ ધર્મના સદાચારણ ભાગમાં આપણને ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના કેટલાક નિયમો વિશે જાણવા મળે છે. જે અનુસાર સૂર્યદેવને જળ અર્પણ કરનાર વ્યક્તિએ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કરીને શુદ્ધ થયા બાદ પીળા, ગેરુઆ કે લાલ રંગના વસ્ત્રો પહેરીને હાથમાં તાંબાનો લોટો લઈને અથવા તો જો લોટો ન હોય તો હાથની અંજલિ બનાવીને ભગવાન શ્રી સૂર્યનારાયણના મંત્રના જાપ સાથે તેના નામો સાથે જળ અર્પણ કરવું જોઈએ. જળ અર્પણ કરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જે જળ તમે સૂર્યદેવને અર્પણ કરી રહ્યા છો તેના છાંટા તમારા પર ન પડે. કારણ કે જો આવું થાય તો તે ભગવાન શ્રી સૂર્યનારાયણનું અપમાન ગણાય છે. સાથે જ જ્યારે પણ તમે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરી રહ્યા હોય ત્યારે તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે લોટાથી તમે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા છો તે લોટાને તમારો અંગૂઠો સ્પર્શ ન કરે. અને જો તમે હાથથી જળ અર્પણ કરી રહ્યા છો તો તમારા હાથની તળજીની આંગળી અને અંગૂઠો એકબીજાના સંપર્કમાં ન આવવા જોઈએ. કારણ કે આ આંગળી અને અંગૂઠાના મિલનથી રાક્ષસી મુદ્રાનું નિર્માણ થાય છે અને આપણે રાક્ષસી મુદ્રામાં ભગવાન શ્રી સૂર્યદેવને ક્યારેય જળ અર્પણ ન કરવું જોઈએ. તો મિત્રો, ચાલો હવે આપણે જાણીએ કે આ મંગળવારે જ્યેષ્ઠ અમાસના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાના લોટામાં કઈ વસ્તુ નાખવી જોઈએ જે નાખવાથી તમારું જીવન બદલાઈ શકે. આજના વિડીયોમાં અમે જે ઉપાયો વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયો કોઈ સામાન્ય ઉપાય નથી, પરંતુ વિશ્વભરના અનેક જ્યોતિષીઓ આ ઉપાયને અનુભવ સિદ્ધ સફળ ઉપાય ગણાવે છે. તેથી આ ઉપાયને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળો. તો ચાલો આ ઉપાય વિશે જાણીએ. જો તમારું મન એકાગ્ર નથી તો આ જ્યેષ્ઠ મહિનાની અમાસથી શરૂ કરીએ. રોજે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ ચડાવવાના લોટામાં વાદળી રંગનું ગુલાલ ઉમેરીને અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી તમારી એકાગ્રતાની શક્તિમાં અદ્ભુત વૃદ્ધિ થાય છે. આપણા શાસ્ત્રોમાં આપણને એવું વર્ણન મળે છે કે ભગવાન શ્રી સૂર્ય અતુલ્ય બળ, બુદ્ધિ અને પરાક્રમના દેવતા છે. શ્રી હનુમાનજીને સૂર્યદેવે શિક્ષણ આપ્યું હતું, તેથી હનુમાનજીના ગુરુ સૂર્યદેવ જ છે. આ જ કારણે જે કોઈ મનુષ્ય ભગવાન શ્રી સૂર્યની નિયમિત પૂજા કરે છે અને આ મંગળવારે જ્યેષ્ઠ અમાસના દિવસે તેમને એક લોટો જળ અર્પણ કરે છે, તેના પર બજરંગબલી અને સૂર્યદેવ બંનેની કૃપા વરસે છે. આ ઉપરાંત જે માતાઓ અને બહેનો સંતાન નથી થઈ રહ્યું તેવી માતાઓ અને બહેનોએ સંતાન પ્રાપ્તિની ઈચ્છાથી ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના લોટામાં 14 જુલાઈ મંગળવારના દિવસે આ એક ખાસ અને ગુપ્ત ચમત્કારિક વસ્તુ નાખવી જોઈએ. આમ કરવાથી તમને નિશ્ચિતપણે 40 દિવસની અંદર કોઈને કોઈ શુભ સમાચાર સાંભળવા મળશે. કારણ કે પ્રાચીન સમયથી સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રીઓ ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરતી આવી છે. એક પૌરાણિક કથા અનુસાર મહર્ષિ કશ્યપની પત્ની અદિતિને ભગવાન શ્રી સૂર્યનારાયણની પૂજા ઉપાસના બાદ જ તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તમારે ફક્ત આ કરવાનું છે કે આ અમાસના દિવસની શરૂઆત કરીને ભગવાન શ્રી સૂર્યદેવને જળ ચડાવવાના લોટામાં થોડું દેશી ગાયનું શુદ્ધ ઘી અને દૂધ ઉમેરવું અને પછી તમારે ઓમ ભાસ્કરાય નમઃ મંત્રનો નિરંતર જાપ કરતા આ જળ સૂર્યદેવને અર્પણ કરવું. આમ 40 દિવસ સુધી કરવાથી તમને નિશ્ચિતપણે ફળ મળશે.
આ ઉપાય માતાઓ પોતાના સંતાનની રક્ષા માટે પણ કરી શકે છે. આ સાથે હવે અમે તમને એવી બીજી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે મંગળવારે અમાસના દિવસે સૂર્ય ભગવાનને જળ ચડાવવાના લોટામાં નાખી દીધી તો નિશ્ચિતપણે તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. પરંતુ તે પહેલા જો તમે તમારા જીવનમાં ભગવાન સૂર્યદેવની કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય શ્રી સૂર્યદેવ લખીને આ વિડીયોને લાઇક કરજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપણા શાસ્ત્રમાં સૂર્યને જળ ચડાવવાના અનેક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક લાભોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજના વિડીયોમાં આપણે આ લાભોને એક એક કરીને જાણવાનો પ્રયાસ કરીશું. સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાનો સૌથી પહેલો લાભ એ છે કે જે વ્યક્તિ નિયમિત રૂપે રોજે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરે છે તેની આંખોની રોશની હંમેશા તેજસ્વી રહે છે. કદાચ તમે વાંચ્યું પણ હશે કે સૂર્યમાંથી નીકળતો પ્રકાશ 7 રંગનો હોય છે અને જો આપણે સૂર્યને સીધી ધારામાં જળ અર્પણ કરીએ તો સૂર્યનો પ્રકાશ તે જળમાંથી પસાર થઈને આપણી આંખો અને શરીર પર સકારાત્મક પ્રભાવ પાડે છે. જ્યારે સૂર્યનો પ્રકાશ જળમાંથી પસાર થઈને તમારા શરીરને સ્પર્શે છે ત્યારે તમારી અંદરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીએ કે જે વ્યક્તિ રોજ જે સૂર્યને જળ અર્પણ કરે છે તેના શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે. આના કારણે સૂર્યદેવને રોજે જળ ચડાવનાર વ્યક્તિને શરદી ઉધરસ જેવી બીમારીઓ ક્યારેય ત્રાસ આપતી નથી. આ સાથે જ જે વ્યક્તિ ખાસ કરીને મંગળવારે અમાસના દિવસે ભગવાન શ્રી સૂર્યનારાયણને જળ અર્પણ કરે છે તેને બળ અને બુદ્ધિના અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે આ પૃથ્વી પર જો કોઈ પ્રાકૃતિક વસ્તુ છે જેનાથી વિટામિન ડી નું ઉત્સર્જન થાય છે તો તે ફક્ત સૂર્યદેવ જ છે. તો ચાલો હવે આપણે જાણીએ કે મંગળવારે જ્યેષ્ઠ અમાસના દિવસે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કરવાના પાણીમાં આપણે શું નાખવું જોઈએ. ઘણા લોકોને ભાગ્યનો સાથ મળતો નથી. ઘણા લોકો કમેન્ટ કરે છે કે અમારું ભાગ્ય અમને સાથ નથી આપતું. આવા સમયે શ્રી સૂર્યને ભાગ્યના પ્રબળ કારક માનવામાં આવે છે. જ્યારે તમે સૂર્યદેવને સવારે જળ ચડાવો છો ત્યારે જળ ચડાવતી વખતે તમારે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. જો તમારો આત્મવિશ્વાસ ઘટી ગયો હોય, પરાક્રમમાં ઘટાડો થયો હોય અને તમારો આત્મવિશ્વાસ નબળો પડી રહ્યો હોય તો આવા સમયે તમે આ અમાસના દિવસે તમારા કપાળ પર કેસર અને લાલ ચંદનનું તિલક લગાવો. સાથે જ કેસર મિશ્રિત લાલ ચંદન જળમાં ઉમેરીને ભગવાન સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. જ્યારે તમે સૂર્યદેવને લાલ ચંદન અને કેસર ઉમેરેલું જળ અર્પણ કરશો ત્યારે તમારી કુંડળીમાં ચાલી રહેલા બધા દોષોનું નિવારણ તાત્કાલિક થઈ જશે. જો કોઈ પ્રકારનો દોષ ચાલી રહ્યો હોય તો આ ઉપાયથી તમારી જન્મ કુંડળીના ગ્રહ દોષો દૂર થાય છે અને સાથે જ તમારા પિતૃઓ પણ તમારાથી ખૂબ પ્રસન્ન થાય છે. જો કોઈ બીમારીથી પરેશાન હોય તો આવા સમયે સૂર્યદેવને જળમાં પીળા કરેણનું ફૂલ ઉમેરીને ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી બીમારીઓથી રાહત મળે છે. જો કોઈ વ્યક્તિને ઊંઘ આવવામાં તકલીફ હોય તો તેને જળમાં કાચું દૂધ ઉમેરીને સૂર્યદેવને ચડાવવું જોઈએ. આનાથી લાભ મળે છે. જો તમે ધનની કમીથી પરેશાન હોય તો તેનાથી છુટકારો મેળવવા માટે જળમાં ખાંડ ઉમેરીને આ અમાસના દિવસે સૂર્યદેવને અર્ઘ્ય આપવું અત્યંત લાભદાયી છે. આનાથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. સૂર્યને અર્ઘ્ય આપતી વખતે જળમાં કેટલીક વસ્તુઓ જેવી કે હળદર, કુમકુમ, અક્ષત વગેરે ઉમેરવામાં આવે તો લગ્નમાં આવતી અડચણોથી લઈને નોકરીમાં આવતી સમસ્યાઓ સુધીની મુક્તિ મળે છે. આ સાથે આ વર્ષની સૌથી મોટી અમાસમાંથી એક જ્યેષ્ઠ મહિનાની અમાસના પવિત્ર દિવસે તમારે તમારા ઘરેથી ખાંડ કે ગોળ ખાઈને નીકળવું જોઈએ. જેમ કે સવારે તમે થોડો ગોળ, ખાંડ કે કોઈ મીઠી વસ્તુ જેમ કે મીઠાઈ ખાઈ લો તો આનાથી તમારી જન્મ કુંડળીમાં ભગવાન સૂર્યદેવનું સ્થાન મજબૂત થાય છે. સૂર્યદેવનો ભાવ બળવાન બને છે. મંગળવારે તમે ભગવાન સૂર્યદેવને તાંબાના પાત્રમાં થોડી હળદર અને લાલ ફૂલ ઉમેરીને અર્પણ કરો. લાલ ફૂલ તમે ગમે તે લઈ શકો છો. ગુલાબનું હોય, જાસૂદનું હોય, જે લાલ ફૂલ તમારી પાસે ઉપલબ્ધ હોય તેને તાંબાના પાત્રમાં ઉમેરીને થોડી હળદર નાખી શકો છો. આમ કરવાથી સૂર્યગ્રહ બળવાન બને છે, જેનાથી તમારો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે આપણો આત્મવિશ્વાસ વધે છે ત્યારે આપણને રોગોથી મુક્તિ મળે છે, શત્રુઓથી છુટકારો મળે છે. આ ઉપરાંત આ માસના દિવસે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ નિશ્ચિતપણે કરવો જોઈએ. જો તમે ઈચ્છો છો કે તમે સૂર્યગ્રહનો પૂર્ણ લાભ મળે, ભલે તમારી જન્મકુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો પણ તમારે આ માસના દિવસે શરૂ કરીને આદિત્ય હૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવો જોઈએ. જો તમે રોજે એક વખત પણ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો છો તો આનાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. કારણ કે આદિત્ય હૃદય સ્તોત્ર એ અગસ્ત્ય મુનિએ રચેલું સ્તોત્ર છે. જો તમારી કોઈ ખાસ મનોકામના હોય
તો આ ઉપાયો નિશ્ચિતપણે કરજો જે અમે તમને જણાવી રહ્યા છીએ. અમાસની તિથિ પિતૃતિથિ માનવામાં આવે છે અને આ દિવસે જ્યારે તાંબાના લોટાના પાણીમાં કાળા તલ, લાલ ચંદન અને ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે ત્યારે પિતૃઓની કૃપા પ્રાપ્ત થઈ છે. ખાસ કરીને કાલ સર્પદોષ કે પિતૃદોષથી પીડિત વ્યક્તિઓ માટે આ ઉપાય અત્યંત ચમત્કારી છે. તો ચાલો હવે એવા સૌથી રહસ્યમય અને અદ્ભુત સંબંધની વાત કરીએ જે ભગવાન શિવ અને સૂર્યદેવ વચ્ચે છે. શિવપુરાણ અને લિંગ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે સૃષ્ટિનો આરંભ નહોતો થયો ત્યારે ફક્ત શિવ જ હતા નિરાકાર પરમ પ્રકાશ સ્વરૂપે. તે જ પ્રકાશમાંથી બ્રહ્મા અને વિષ્ણુ અને આદિત્ય ઉત્પન્ન થયા. આથી સૂર્ય એ શિવના તેજનો અંશ જ એક માનવામાં આવે છે. આ જ કારણે શિવને ભાસ્કરનાથ પણ કહેવામાં આવે છે. શિવ પુરાણમાં એક કથા છે કે ભગવાન શિવે પોતાના ઉગ્ર તેજને શાંત કરવા માટે તેજને આકાશમાં સ્થાપિત કરી દીધું. તેજ પ્રકાશ સૂર્ય સ્વરૂપે પ્રકાશિત થયો. આથી સૂર્ય એ ભગવાન શિવનો જ્યોતિર્મય અંશ છે. ઉપરાંત બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન સૂર્ય સ્વયં શિવની ઉપાસના કરી અને કાશીમાં માનસરોવરની નજીક ત્રિલોચનેશ્વર લિંગની સ્થાપના કરીને ઘોર તપ કર્યું. આ તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દિવ્ય દ્રષ્ટિ અને લોક કલ્યાણકારી સ્વરૂપના આશીર્વાદ આપ્યા. જ્યેષ્ઠ અમાસ જે આ વખતે અત્યંત શુભ અને પિતૃદોષ મુક્તિ માટે વિશેષ માનવામાં આવે છે. તે દિવસે કેટલાક એવા દિવ્ય ઉપાયો જણાવવામાં આવ્યા છે જે પૌરાણિક ગ્રંથોમાં અત્યંત ફળદાયી ગણાય છે. જો કોઈ વ્યક્તિના જીવનમાં વારંવાર અડચણો આવે, સંતાન સંબંધિત કષ્ટો હોય, લગ્નમાં વિલંબ થતો હોય કે પછી એવી કોઈ સમસ્યા હોય જે વર્ષોથી પીછો ન છોડતી હોય તો સમજવું કે આ પિતૃદોષના સંકેત છે. અને જ્યેષ્ઠ માસ એ જ શુભ દિવસ છે જ્યારે પિતૃ શાંતિ માટે વિશેષ ઉપાયો કરી શકાય છે. તો ચાલો એક અત્યંત પ્રભાવશાળી પિતૃદોષ મુક્તિનો ઉપાય જાણીએ જે ફક્ત જ્યેષ્ઠ અમાસ જેવા પવિત્ર અવસર પર જ કરવો જોઈએ. આ દિવસે સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી પવિત્ર થઈ સફેદ વસ્ત્રો ધારણ કરો. પછી પીપળાના ઝાડ નીચે જાઓ, કારણ કે શાસ્ત્રોમાં પીપળાને પિતૃઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. ત્યાં પહોંચીને પાણીમાં દૂધ, કાળા તલ, ચોખા અને ગોળ નાખીને પીપળાને અર્ધ્ય અર્પણ કરો. અર્ધ્ય અર્પણ કરતી વખતે મનમાં જ પોતાના પિતૃઓને પ્રાર્થના કરો, હે પિતૃઓ, જો મારા કુળમાં કોઈ દોષ હોય, કોઈ અધૂરું શ્રાદ્ધ રહી ગયું હોય, કોઈ ક્રોધ કે અશાંતિ હોય તો કૃપા કરીને તેને માફ કરો અને અમને આશીર્વાદ આપો. ત્યારબાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. પછી ત્યાં બેસીને એક દીવો પ્રગટાવો. દીવામાં તલનું તેલ હોય અને દીવાની વાટ દક્ષિણ દિશા તરફ બળે, કારણ કે આ દિશા પિતૃઓની માનવામાં આવે છે. આ દીવા સામે બેસીને ઓમ પિતૃવાય નમઃ મંત્રનો જાપ કરો અને સાથે જ ગરુડ પુરાણનો કોઈ શ્લોક કે પિતૃ શાંતિ સ્તોત્રમ પઠન કરો. જો શક્ય હોય તો પિતૃઓના નામે એક લોટો પાણી, એક લોટો દૂધ અને કાળા તલથી ભરેલું પાત્ર વહેતા જળમાં પ્રવાહિત કરો. આ ઉપરાંત એક બીજો ચમત્કારિક ઉપાય છે. આ દિવસે કોઈ ગરીબ બ્રાહ્મણ કે ગૌ સેવકને ભોજન કરાવવું. ખાસ કરીને ખીર, પૂરી, શાકભાજી અને દાળનો ભોગ લગાવીને ભોજન કરાવવું અત્યંત પુણ્યદાયી માનવામાં આવે છે. ભોજન કરાવ્યા બાદ તેમને દક્ષિણા આપો અને પોતાના પૂર્વજોના નામે આ દાન સમર્પિત કરો. જો ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ થયું હોય, આત્મા અશાંત હોય કે પિતૃદોષને કારણે વારંવાર સંકટ આવતું હોય તો આ દિવસે ઓમ નર્મદાય નમઃ મંત્રનો જાપ કરી શકાય છે. આનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે. તો મિત્રો, આ પવિત્ર જ્યેષ્ઠ અમાસ અને મંગળવારના અદ્ભુત સંયોગનો લાભ લેવાનો ચૂકશો નહીં. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.